હેલો વિદ્યાર્થી મિત્રો, ઓસ્કાર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. હું છું રાકેશ કુકડિયા અને આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ ચેપ્ટર નંબર 3 ધ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ભણવા જઈ રહ્યા છે અને તેનો સેકન્ડ પાર્ટ ભણવા જઈ રહ્યા છે. ફર્સ્ટ પાર્ટમાં આપણે જોયું કે તેને અલગ અલગ ક્વેશ્ચન કરવામાં આવે છે, તેને શા માટે નોકરી છોડી, તેણે આ કદમ કઈ રીતે ઉપાડ્યું અને એનજીઓ કઈ રીતે ખોલ્યો, કેટલા વર્ષની ઉંમરે તેણે એનજીઓ ખોલ્યો, આ બધા ઘણા બધા ક્વેશ્ચન કરવામાં આવ્યા હતા અને આ ઇન્ટરવ્યુ છે એનો આપણે સેકન્ડ પાર્ટ કરવો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? ફર્સ્ટ ક્વેશ્ચન કરવામાં આવ્યો છે કે વોટ કાઇન્ડ્સ ઓફ ગાર્બેજ ડુ પીપલ્સ થ્રો ઇન્ટુ ધ વોટર બોડી. વોટ કાઇન્ડ એટલે પ્રકાર અને ગાર્બેજ કેવા પ્રકારનો કચરો છે તે વોટર બોડી એટલે કે પાણીમાં ફેંકવામાં આવતો હતો. તો કે હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. એટલે કે તમે એક વખત હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તો કે તમે એક વખત આ વોટર બોડી છે, પાણીનું તળાવ છે અથવા તો પાણીવાળી જગ્યા છે, તેને તમે સાફ કરો છો, ક્લીન કરો છો, તો તમે ફરીવાર કઈ રીતે એ કચરો છે એને બહાર કાઢો છો, કેવી તમે પ્રોસેસ કરો છો જેથી કરીને આ કચરો છે એ જલ્દીથી બહાર નીકળે. Everything from a diaper to worn out slippers, we can find everything in our lakes. This is so disturbing because it is water and water is the basis of life. We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. Everything from a diaper. Diaper એટલે બાળકિયું થાય, નાના બાળકને પહેરવામાં આવતું વન ટાઈમ યુઝર્સ ડાયપર કહીએ છીએ, બધા જાણે જ છે. ટુ વોર્ન આઉટ સ્લીપર્સ એટલે કે પગના ચપ્પલ કે જે પહેરીને કાઢી નાખવામાં આવ્યા હોય, તૂટી ગયા હોય અથવા તો કાઢીને ફેંકી દેવાના હોય, તે બધું જ તે અહીંયાથી મળતું. વી કેન ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેન્ડ. તો કે અહીંયા ફાઇન્ડ એટલે કે મળવું અને કેન એટલે શક્યતા માટે વપરાય છે. એવરીથિંગ એટલે કે બધું જ, ઇન અવર લેક એટલે કે અમારા આ તળાવમાં બધું જ મળતું. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર. આ ખૂબ જ ડિસ્ટર્બિંગ એટલે હેરાન પરેશાન કરે તેવું, ડિસ્ટર્બ કરે તેવું. બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ પાણી છે અને પાણી છે એ જીવનનો આધાર સ્તંભ હોય છે. બેઝિસ એટલે કે આધાર કહી શકીએ આપણે. તો પાણી છે એ જીવનનો આધાર છે અને આપણે તેને જ તે ખરાબ કરીએ છીએ. તો કે વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર્સ ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. કે અમે આ પહેલાં તો આપણે સ્પેલિંગ જોઈ લઈએ. યુઝ એટલે ઉપયોગ કરવો, ધીસ ગાર્બેજ એટલે કચરો, અને ફોર લેન્ડફિલ એટલે કે જમીનની અંદર દાટી દેવું અથવા તો ખોદીને દાટી દેવું. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર્સ એટલે કે કંઈ એક્સપોઝર્સ એટલે કે એનો નષ્ટ કરવો અથવા તો એ વાતાવરણને નડે નહીં તે રીતે એનો ખત્મ કરવું. તો મિનિમલ એટલે કે ઓછામાં ઓછું, મિનિમલ એટલે ઓછું અને એક્સપોઝર એટલે બહાર સળગાવવું અથવા તો બહાર પડ્યું રહે તેવું. ટુ ધ આઉટસાઇડ એટલે બહાર અને એન્વાયરમેન્ટ, બહારના એન્વાયરમેન્ટને ઓછામાં ઓછું નુકસાન થાય એવી રીતે અમે આ કચરાને લેન્ડફિલ કરતા એટલે કે જમીનની અંદર દાટી દેતા. How many days does it take to clear a large lake? ક્વેશ્ચન કરવામાં આવ્યો છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. એક મોટું વિશાળ તળાવ હોય અને તેને સાફ કરવામાં કેટલો સમય લાગતો,
કેટલા દિવસ લાગતા. ક્લિયરલી પૂછવામાં આવ્યું છે હાઉ મેની ડેઝ, કેટલા દિવસો લાગતા. Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days to 3 months to completely clean a lake. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, એટલે કે તળાવની સાઇઝ ઉપર ડિપેન્ડ રહેતું, આધાર રાખતું. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને સાઇઝ અને બીજું ફેક્ટર હતો કે અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે ગાર્બેજ એટલે કચરો અને અમાઉન્ટ એટલે પ્રમાણ, તો કે ગાર્બેજનું કચરાનું પ્રમાણ કેટલું છે તેના ઉપર આધાર રાખતો. ઇટ ટેક anywhere between 5 days to 3 months to complete the cleaner lake. એક તળાવને સાફ કરવામાં ક્યારેક 5 દિવસ પણ લાગતા અને ક્યારેક એ 3 મહિના પણ લઈ લેતું. ખૂબ જ મુશ્કેલીવાળું કામ કહી શકાય. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? What kind of protective gear do you use? પહેલો ક્વેશ્ચન છે કે વોટ કાઇન્ડ એટલે કેવા પ્રકારનું, પ્રોટેક્ટિવ ગિયર એટલે કેવા પ્રકારના સાધનો છે અથવા તો કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે તે તમે પ્રોટેક્ટિવ ગિયર એટલે કે તમારી સલામતી માટે વાપરતા. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, કે તમે ટૂંકાણમાં મને ક્લિનિંગ પ્રોસેસ એટલે કે સાફ કઈ રીતે કરવું તે સમજાવશો? We wear nose masks, sanitary gloves, and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. કે we wear nose mask એટલે કે અહીંયા બતાવવામાં આવ્યું છે કે અમે નોઝ માસ્ક એટલે કે નાક ઢકાય તેવું માસ્ક અત્યારે ખૂબ જ ફેમસ છે કોરોના માટે, તેવું માસ્ક પહેરતા. સેનિટરી ગ્લોવ્સ એટલે કે સેનિટાઈઝ કરેલા ગ્લોવ્સ હોય જે સેનિટાઈઝિંગ કરવા માટે એટલે કે સાફ સફાઈ માટે ખૂબ જ સારી રીતે વપરાતા હોય તેવા ગ્લોવ્સ પહેરતા હતા. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ, રેક્સ અને સ્પેડ. રેક્સ એટલે કે આ તમે જોઈ શકો છો તેવા પ્રકારનું આવે તે, અને પેડ એટલે આ અથવા તો પાવડો આપણે જે સારી રીતે જાણીએ છીએ એ યુઝ કરતા હતા. પછી with which we collect the garbage and dump it into collections bucket. તો કે આ નોઝ માસ્કનો ઉપયોગ કરતા, સેનિટરી ગ્લોવ્સનો ઉપયોગ કરતા અને રેક્સ અને સ્પેડનો ઉપયોગ કરીને એ કલેક્ટ ધ ગાર્બેજ, કચરો ભેગો કરતા. એન્ડ ડમ્પ એટલે ફેંકવું અથવા તો નાખવું, ઇટ ઇન્ટુ ધ કલેક્શન બકેટ, અને ત્યાં પડ્યું હોય બધા કચરો ભેગો કરીને એક બકેટમાં નાખતા. અને એ બકેટ છે એ પછી એ લોકો વી ઓલ્સો યુઝ હેવી મશીનરી which are taken to the garbage truck, કે જે અમે ટેકન એટલે કે લઈ જવું અને ગાર્બેજ ટ્રક, પેલા એ બકેટ ભરતા અને બકેટ એટલે કે મોટું વાસણ હશે, મોટું વાસણ હોય ડોલ જેવું એમાં ભરતા અને એ ભરાઈ જાય પછી તેને ગાર્બેજ ટ્રક એટલે કચરાનો જે ટ્રક હોય ત્યાં સુધી લઈ જતા. We also use heavy machinery like earth movers and pocklane to desilt the lake and clear the weeds and shrubs that are harmful. કે છે કે અમે હેવી મશીનરી યુઝ કરતા. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઈક અર્થ મૂવર એટલે કે અર્થ મૂવર છે. બીજું છે કે shrubs that are harmful, અર્થ મૂવર એન્ડ આપણે જેસીબી કહીએ છીએ તે, અને પોકલાઇન એટલે કે જેસીબી. અને ટુ ડિસ્ટિલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ, તો કે ડિસ્ટિલ એટલે કે ચોખ્ખું કરવું, શુદ્ધ કરવું, નિષેધિત કરવું. એન્ડ ક્લિયર એટલે કે સાફ કરવું. વીડ્સ એટલે કે જે અનવોન્ટેડ પ્લાન્ટ એટલે કે જે કામના ન હોય એવા ઉગેલા છોડ હોય તેને કાઢવા માટે ઉપયોગ કરતા. એન્ડ શ્રબ્સ એટલે નાના નાના ઝાડી ઝાખરા હોય અથવા નાના છોડ હોય તેને શ્રબ્સ કહેવાય. ધેટ આર હાર્મફુલ, કે જે ખૂબ જ
પાણીને હાર્મફુલ હોય તેવા જે છોડ છે, હાર્મફુલ એટલે કે નુકસાનકારક, તો એવા છોડ હોય તેને કાઢવા માટે તે અર્થ મૂવર અને પોકલાઇનનો ઉપયોગ કરતા, જેસીબીનો ઉપયોગ કરતા. What, in your opinion, can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? કે what could be a small beginnings by all of us in terms of protection environment? આ સેકન્ડ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે વોટ ઇન યોર ઓપિનિયન, કે તમારા મત મુજબ, ઓપિનિયન એટલે મત, તમારા અભિપ્રાય પ્રમાણે, કેન ચિલ્ડ્રન્સ એન્ડ યંગ એડલ્ટ્સ, એટલે કે ચિલ્ડ્રન એટલે બાળકો અને યંગ એડલ્ટ્સ એટલે યુવાનો, ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, તો કે એન્વાયરમેન્ટ માટે કંઈ કરી શકે છે અથવા તો કંઈ કાર્ય કરવામાં જોડાઈ શકે છે. અને સેકન્ડ ક્વેશ્ચન હતો કે વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, તો કે તમારા મંતવ્ય પ્રમાણે નાનું એવી શરૂઆત, બિગિનિંગ એટલે શરૂઆત થાય, સ્મોલ એટલે નાનું, બાય ઓલ ઓફ અસ એટલે કે અમારા માટે, આપણા બધા માટે નાની એવી શરૂઆત કોને કહી શકાય? પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ એટલે કે રક્ષણ, પર્યાવરણનું રક્ષણ કરવા માટે નાનામાં નાની શરૂઆત કોને કહી શકાય? તો આન્સર આપે છે. Firstly, we should all stop throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. Straw, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. તો કે સૌથી પહેલી વાત કરે છે કે નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ. પહેલી વાત કરે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રાશ આઉટસાઇડ અવર હોમ. તો કે સૌથી પહેલી વાત કે આપણે કચરો છે એ ઘરની બહાર ફેંકવાનો નથી, ઘરની બહાર ફેંકી શકાય નહીં. ન ફેંકીએ તો આપણે પર્યાવરણને પ્રોટેક્ટ કરી શકીએ. આપણે ત્યાં જઈ ન શકીએ તો કંઈ નહીં, ત્યાં જઈને મહેનતનું કામ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ ઘરે બેઠા પણ કચરો બહાર ફેંકવાનો નથી. આ રીતે મદદ કરી શકાય. ટ્રેશ એટલે થાય છે કચરો, વધારાનું જે કચરો હોય આપણે વેસ્ટ કહીએ છીએ અથવા તો ગાર્બેજ કહીએ છીએ, અને એનું સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી યાદ રાખજો કે સિનોનિમ્સ પણ આવવાના છે. 4 ઓપ્શન આવશે અને એમાંથી એક સિલેક્ટ કરવાનો છે, ત્યારે આ ઓપ્શન પણ હોઈ શકે. તો કે સેકન્ડલી કહે છે કે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. પહેલું કીધું તો ઘરની બહાર કચરો નહીં નાખવાનો. સેકન્ડ કહે છે કે રિડ્યુસ એટલે શુડ એટલે જોઈએ, જે ફરજિયાતપણું નહીં પણ ફરજ બતાવવા, નૈતિક ફરજ બતાવવા માટે વપરાય છે. અને રિડ્યુસ એટલે ઓછું કરવું, અમાઉન્ટ એટલે પ્રમાણ, ટ્રાશ એટલે કચરો, અને જનરેટ એટલે ઉત્પન્ન કરવું. તો કેમ કહે છે કે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ધ ટ્રાશ વી જનરેટ. તો કે આપણે પ્રમાણ છે, કચરો ઉત્પન્ન કરવાનું પ્રમાણ છે તે ખૂબ જ ઓછું કરવું જોઈએ. સ્ટ્રો, ટિશ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક અને આવી ઘણી બધી વસ્તુ. તો કે સ્ટ્રો એટલે આપણે જાણીએ છીએ કે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીવા જઈએ ત્યારે જે પ્લાસ્ટિકની એક ભૂંગળી હોય છે તેને આપણે સ્ટ્રો કહીએ છીએ. તો કે ટિશ્યુ એટલે કે જમવા જઈએ છીએ, હોટલમાં જઈએ છીએ ત્યારે જે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે હેન્ડ ક્લીન કરવા માટે, તે ટિશ્યુ. રેપર્સ એટલે કે જે વેફર્સ હોય છે અથવા તો ચોકલેટ હોય છે એની ઉપરના જે કવર હોય છે તેને વેપર્સ કહેવામાં આવે છે. અને બેટરીઝ એટલે કે આપણે રિમોટમાં અથવા તો ઘડિયાળમાં જે નાના નાના સેલ્સ વાપરીએ છીએ તેને બેટરીઝ કહેવાય છે. તો એ સેલ છે તેને આપણે તળાવમાં ફેંકીએ છીએ. ફાસ્ટ ફૂડ જંક એટલે કે આપણે ખાધેલું હોય ફાસ્ટ ફૂડ અને એનો વધારાનો કચરો છે એ નાખીએ છીએ. કહે છે કે આ બધું જ છે એ એન્ડઅપ એટલે કે જે નાખવામાં આવે છે, ફેંકવામાં આવે છે ઇન ધ લેકમાં એટલે કે તળાવમાં, પાણીમાં ફેંકવામાં આવે છે. અને તે કમ્સ ફ્રોમ અવર હોમ, અને આ બધું જ આપણા ઘરમાંથી આવે છે.
બીજે ક્યાંયથી આવતું નથી.